જય શ્રી કૃષ્ણ. શું છે નાસ્તામાં જ? નાસ્તામાં રોટલીના બટકા વઘારેલા. જો નિકુંજ રોટલીના બટકા ખાઈશ, હું ખાઈશ થેપલું. નાસ્તો ચાલે છે, વાગ્યા છે 8:10 થઈ છે. તો હે ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા બ્લોગમાં. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તો જો વાગ્યા છે 8:30 અને અત્યારમાં હું શું લઈને બેઠી છું જો. તો ધાણાભાજી છે ને કેટલા દિવસથી કટ કરવી આખો દિવસ થઈ જાય. તો છે ને અત્યારમાં લઈને બેસી ગઈ છું. બધું કામ એમનેમ છે. મેં કીધું પહેલાં તો છે ને ધાણાભાજી કટ કરી લો, કેમ કે આ હાલ તબડ બધેમાં નાખી હોય ને તો કટ કરવાની એટલી આળસ થાય ને કાઢીને. તો કટ કરેલી હોય ને તો તરત ધોઈને નાખી શકાય. તો મેથી થોડીક પડી છે એ વીણી લઉં અને ધાણાભાજી વીણી લઉં. ચોરી પડી છે એ ફોલવાની છે, ઘણું કામ છે. પોપૈયું કટ કરીને રાખવાનું છે, દાડમ ફોલવાના છે. તો મેં કીધું અત્યારમાં ઓલું બે સૂક્યું છે ને, હજી દાવા કામ કરી લઉં, પછી કચરા પોતા દામી ન થાય અત્યારે. અને કપડાં સુકાય છે તો એ કંઈક તડકો આવે તપી જાય પછી લઉં. અહીંયા મેથી વીણીને કમ્પ્લીટ કરી લીધી. અહીંયા ધાણાભાજી છે ને આટલી અડધી સુધારી, અડધી છે ને સાફ કરીને રાખી દીધી. હવે લીધી છે ચોળી, જો એટલી ફોલાણી છે, હજી એટલી ફોલી લઉં. અને પોપૈયું લીધું છે મેં તો સુધારીને એને રાખી દઈશ કટકા કરીને, એટલે ફ્રીજમાં થાય જગ્યા. તો ગાઈઝ હવે વાગવા આવ્યા છે 12:15 અને જો સવારમાં ધાણાભાજીની લઈને બેઠી હતી ને તો બધું કટ થઈ ગયું. એ લઈને બેઠી હતી અહીંયા દાડમના દાણા. તો મેં કીધું એ કાઢીને રાખી જ દઉં, ને તો જો ન કરીને તો કોઈ ન ખાય, એમને પડ્યું રહે. અને ફ્રીજમાંથી થોડા ડબ્બા ડૂબી ખાલી કર્યા, ધીમે ધીમે પેકિંગની શરૂઆત કરશું બધી. તો કિચનમાં મેં કીધું જે કાંઈ ન જોતું હોય ને ડબ્બા બધા ખાલી કરવું અને ધોઈને રાખતી જાઉં. બાકી તો આમ પેકિંગ કાંઈ નથી કરવું, પણ ફ્રીજ ખાલી કરવું પડશે, એવું બધું કરવું પડશે. અને કપડાં બધા થોડાક અલગ રાખશું અમે, કેમ કે જ્યાં સુધીમાં સામાન નહીં પહોંચે ને એટલા દિવસ અમે અહીંયા રહેશું. 4-5 દિવસ આપણે જ્યાં જાય છીએ ત્યાં. તો તમે લોકો ગેસ કરજો કે આપણે ક્યાં જવાના છીએ, તો કમેન્ટ કરજો. આપણે જવાના છીએ અંકલેશ્વરની આજુબાજુમાં. તો આજુબાજુમાં શું શું આવે તમે કમેન્ટ કરજો. થોડીક હિન્ટ આપી છે તમને. અને ચાલો તો હું જાઉં છું હવે કિચનમાં. અવાજ આવતો હશે તમને, કેમ કે સામે રિનોવેશનનું કામ ચાલે છે. બેકગ્રાઉન્ડમાં છોકરાઓને ટીવી ધીમું કરવાનું કીધું તો એ કર્યું નથી. દાડમના દાણા છે ને ગાઈસ જો કાઢીને રાખ્યા છે અહીંયા. અને ઉપરથી જો વડીનું શાક આવ્યું છે, વડી આવી છે મસ્ત. તો મંચુરિયન જેવો ટેસ્ટ આવે છે. તો આટલું બધું છે તો ખૂટવાડવું પડશે આપણે. વઘારેલા પડ્યા છે જો, મીસુબેને ખાધા નહીં ઉઠીને. વેકેશન હોય ને એટલે બધું એનું રૂટીન જે હોય ને બધું વિખાઈ જાય છોકરાઓનું. તો ગાઈસ જો વાગ્યા છે 2:15 અને અમે થઈ ગયા છીએ રેડી. તો અમે 3 માં દીકરી, હિનાબેન ને 2 માં દીકરી. તો અમે જાય છીએ ઝુડિયોમાં અને ટ્રેન્ડ્સમાં ક્યાંક જાશું, અને કા પછી જાશું સ્માર્ટ બજાર. તો ચાલો જઈએ, ક્યાં ક્યાં તમારી સાથે શેર કરીશ અને કેવું કેવું કલેક્શન એવું છે જોઈએ આપણે. તો મીસુ ને નીર છે ને બે કેટલા દિવસ થયા કે અમને લઈ જાઓ વેકેશન પડ્યું છે. તો ચાલો જઈએ. તડકો તો ભયંકર છે, પણ ત્યાં તો એસી હોય તો વાંધો નહીં આવે. તો ચાલો ચશ્મા પહેરી લઈએ, કેમ કે બહુ જ ધૂળ ઉડે છે બારે. તો અહીંયા પહોંચી ગયા ઝુડિયો અમે. હા ઈ જ લીધું છે. શું પ્રાઇસ છે એમાં? 300. ઈ કલર જો મસ્ત છે મીસુ, સારો લાગે. ઈ જો પહેરાતા આ કલર તને સારો જ લાગે છે, સરસ લાગે. ઈ રબર વાળું પહેરીશ તું? સારું પેન. ટ્રેન્ડ્સમાં આવી ગયા સ્ટુડિયોમાં. હું નથી બૂટ કટ હોય છે, જોઈ લો. ઉપર હોય ના પાડી. ચાલો સ્માર્ટ બજારમાં. થાકી ગઈ. Customers, Wednesday Women's Fashion Special Offer, Women's Night Gowns flat 30% off on MRP. Kids infant wear, buy 2 get 1 free. Please visit 3rd and 4th floor. Thank you. Kids infant wear, buy 2 get 1 free. Thank you. Namaste customers. Wednesday Women's Fashion Special Offer, flat 30% off on
આગળ ચાલ. આગળ તો આગળ આવું એના પેન્ટ લેવા. હા ખાલી 99 માં લો. મસ્ત છે મેં તેમાંથી લઈ લીધો. વાળ ખેંચાય. હા ગાઈઝ અમે આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 7:30. તો જો આવતા આવતા છે ને સમોસા લેવા મોલમાં જાય એટલે એટલા બધા થાકી જાય કે વાત ન પૂછો. તો પગ એવા દુખતા હતા તો પહેલાં વિચાર્યું ઢોસાનું બેટર લઈ લઉં, પણ જે પહેલાં રાજસ્થાનીવાળા સમોસાવાળા હોય ને એ નહોતા, પણ આજે જોયું તો આવી ગયા હતા. તો પછી તૈયાર રેડીમેડ સમોસા જ લઈ આવ્યા છીએ. અને રસ્તામાં ઢોસાનું બેટર લઈને તો ટમેટા નહોતા ઘરે ચટણી બનાવવા માટે, તો રિલાયન્સમાં ઊભું રહેવાય એવું હતું નહીં. એક્ટિવામાં અમે છે ને ફૂલ હતા, હું, હિનાબેન, મિશ્રી અને માન્યા, એવું છે બધું. તો હિનાબેનને છે ને નીરને આવવું હતું, પણ એને એક્ટિવામાં પંચર થઈ ગયું તો એ બી આવી ન શકી. નીર પાછી ઘરે જ રહી, કેમ કે એને છે ને ખાલી ઝુડિયોમાં જવું હતું. ત્યાંથી પછી સીધું 4 વાગે કોલેજે જવાનું હતું, એટલે બધે તો નહોતું ફરવું. ત્યાંથી હિનાબેન મૂકી આવત, પણ એને પડ્યું પંચર. તો પછી પંચરમાં ટાયર બદલવાનું થયું તો 1 કલાકની વાર લાગી, તો એને ઘરે મૂકી દીધી અમે. અને અમે ગયા ખાલી. પછી પાછી રિક્ષાવાળાને ફોન કર્યો ને તો તેડી ગયો છે, એવું કર્યું કંઈક. તો આવી ન શકી, એને આવું તો એટલો શોખ હતો તો બિચારી ઘરે રહેવું પડ્યું, એવું થયું કંઈક. તો શું લઈ આવ્યા છીએ પછી બતાવું થોડી વાર રહીને. પહેલાં જમી લઈ અને દીવાબત્તી પૂજા ને એવું બધું કરી લઈ. ચાલો જો અહીંયા મારા સમોસા આવ્યા છે અહીંયા, અને જલેબી પણ છે. તો નિકુંજ પણ આવી ગયા છે. તો અહીંયા અમે જમવા બેસી જઈએ. અને માન્યાએ શું કર્યું? મસાલો કાઢ્યો છે. તમે ડિઝાઇનો લીધી? હાલે ચાલો તો પહેલાં જમી લઈ, અને એડિટિંગનું કામ ચાલે જ મારે સાથે સાથે. આજ બહેનો નથી વિડીયો. તો અહીંયા મીસુ જો એના કપડાં વીખે છે, પછી બતાવીએ શું લઈ આવ્યા છીએ. જો ગાઈઝ મીસુના એક આ પેન્ટ ને ટી શર્ટ બે લીધું છે. તો માપ કરીએ એવી. કેટલા દિવસથી આવું પેન્ટ લેવું હતું એને. કા કપડાં લઈ આવ્યા ને. જો આ ટ્રેક લીધા છે. તો આ મારું અને એક છે મીશુનું. આ 2 ટ્રેક લઈ આવી છું. અને આ છે મિસ્ત્રીનું એક પેન્ટ. કેટલા દિવસથી પેન્ટ લેવાતા એને. અને આ પેન્ટ છે. બાકી 2 ટી શર્ટ લીધા છે. જો એક આ ટી શર્ટ અને એક આ ટી શર્ટ છે. તો આ ટી શર્ટ અને આ પેન્ટ છે ને આ લીધા છે ઝુડિયોમાંથી. પછી આ 2 ટ્રેક પેન્ટ અને આ 2 લીધું છે ટ્રેન્ડ્સમાંથી. આ 2 લીધા છે ટ્રેન્ડ્સમાંથી. અને આ પેન્ટ લીધું છે સ્માર્ટ બજારમાંથી. તો આ પેન્ટ બહુ મસ્ત ઓફરમાં આવ્યું છે, નહીં મીસુ? યસ 1600 નું હતું કંઈક. હાફ 50% ઓફમાં આવ્યું હતું. હા. અને આ છે ને જો એક સરખા 4 લીધા છે કેસરોલ. તો આવું છે, તમને બતાવી દઉં. હોટપોટમાં મતલબ બોલું આપણે કઈ યુઝ કરવું હોય ને સબ્જીને એવું ભરવા માટે તો એ ચાલે. અને મતલબ રોટલીમાં ચાલે, ગમે એમાં ચાલે. કેસરોલ છે હોટપોટ જ છે જો મસ્ત. તો આ લીધા છે એક સરખા 4, કેમ કે આપવાના છે ગિફ્ટમાં, એટલા માટે એક સરખા 4 લઈ લીધા છે આપણે અહીંયા. જો અને બાકી અમે તો શું છે મીસુ ખબર બદામ પૂરી થઈ ગઈ હતી, ઈ લઈ આવ્યા છીએ. પછી મીસુ માટે મારા તો મમરા. જો મીસુ બેનને મમરા વગર ન હાલે, શું કરું. બાકી તમે પાણીની બોટલ છે અને 2000 ની વસ્તુ લઈને તો એના ઉપર હતી શુગર ફ્રી 1 કિલો. એટલે ફ્રી 9 રૂપિયા આપવાના. 9 રૂપિયાની 9 રૂપિયા આપીને તો એક શુગર આપે આપણે. તો લઈ લીધી આપણે. શુગર તો જોતી જ હોય. તો આટલું ખરીદી કરીને આવ્યા ને પગ દુખી ગયા. તો યસ હિના આંટી પગ દુખતા તો હાલવા નીકળ્યા. હા તો એ હાલવા નીકળ્યા. બોલો જો ગાઈસ અહીંયા મીઠી આંબલી. જો મીઠી શું કહેવાય? ગોરસ આંબલી કહેવાય મીસુ. પરદેશી આંબલી કહેવાય, ગોરસ આંબલી કહેવાય. આ મને એટલી ભાવે, મારી ફેવરિટ છે.
પણ અહીં કેટલી મોંઘી મળે ખબર ગાઈસ? ગેસ કરજો તમે, કોમેન્ટ કરજો કેટલાની હશે અહીંયા કિલો. હું કહું મીસુ ને ભાવે. તો ગાઈઝ આજે છે ને એક બીજી પણ ખુશખબરી છે, હું કહેવાનું ભૂલી ગઈ તમને કે સુનિતા વિલિયમ છે ને 2024 માં એટલે કે 2024 જૂન મહિનામાં ગઈ હતી ને, તો અત્યારે ઈ આજે વહેલી સવારે 3:30 વાગે પહોંચી ગઈ છે ફાઇનલી ધરતી ઉપર. કેમ કે ત્યાં કંઈક ફસાઈ ગઈ હતી ને એવું બધું હતું, શું હતું એ આપણે ખબર નહોતી, તો ફાઇનલી આવી ગઈ. તો એ પણ એક ખુશખબરીની વાત છે. તો એ જ કેવું હતું આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા કરી લઈશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને, બાય.